પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે આપણને આ સુંદર તક આપી છે. આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. આપણે સાજા ભલા તંદુરસ્ત છે ને ખરેખર તેના માટે આપણે પુષ્કળ ઈશ્વરની સ્તુતિ કરીએ. કેમ કે આપણે કોઈ હોસ્પિટલમાં નથી, આપણે કોઈક એવી પરિસ્થિતિઓમાં નથી, પણ આપણે આપણા કુટુંબ ને પરિવાર સાથે આપણા ઘરોમાંથી આજે આ સુંદર સવારને આપણે જોઈ શક્યા છે. પ્રભુની સ્તુતિ થાવ. અને જેઓની પરિસ્થિતિ આજે સવારમાં સારી નથી, મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, હોસ્પિટલોમાં આંખો ગાડી છે, પ્રભુ એમને પણ સહાય અને મદદ કરો. મિત્રો, જ્યારે આપણા ઈશ્વર આપણી સાથે હોય છે, આપણો ભરોસો તેમના પર હોય છે, ત્યારે અનબિલીવેબલ કામો આપણા જીવનમાં બને છે. હાલેલુયા. વિશ્વાસ ન કરી શકાય એવા કામો આપણા પ્રભુ આપણા જીવનમાં કરે છે. એક સાક્ષી તમારી આગળ રજૂ કરવા માંગુ છું. નામ નથી કહેતો, પરંતુ મારી ટીમની અંદર આ બાબત બની છે. અમારા બેને એક પરીક્ષા માટે તેમણે ફોર્મ ભર્યું અને એ પરીક્ષા ઘણી અઘરી હતી અને એના માટે ઘણી બધી તૈયારી કરવાની. પરંતુ જુવાન હોય, અનમેરિડ હોય, કોઈ જવાબદારી ના હોય તો આવી બધી પરીક્ષામાં બેસવું આપણી માટે સાનુકૂળ બની રહે નહીં. પણ જ્યારે કુટુંબ સાથે, ઘર સાથે, નોકરી સાથે, બધી જવાબદારીઓ સાથે આવી પરીક્ષાઓમાં બેસવાનું હોય ત્યારે અઘરું થઈ જાય છે. ઘણીવાર સમય કાઢવો મુશ્કેલ બને છે. અને એવું એક ગ્રુપ પરીક્ષાને માટે જવાનું હતું. તૈયારીઓ પણ કરી, પણ જે પ્રમાણે બીજાઓ કરી શકે એમ આ બેનથી તૈયારી થતી ન હતી. પણ હંમેશા તેમની રોજની એ જ પ્રાર્થના હતી અને તેમના માટે પણ એ જ પ્રાર્થના થતી હતી કે પ્રભુ, તમે એમને સારી યાદશક્તિ આપજો. જે કંઈ મહેનત કરે છે એને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને દિવસો વીતતા ગયા. તૈયારીઓ રોજે રોજ અલગ અલગ રીતના જેમ સમય મળે તેમ થતી હતી. ઘણીવાર અઠવાડિયે પણ થાય, ઘણીવાર સમય ન પણ મળે, ઘણીવાર સેવા પણ કરવાની, ઘણીવાર કુટુંબની પણ જવાબદારી. અને એમ કરતાં કરતાં એ દિવસ આવ્યો અને પોતાના ઘરથી એક બીજા શહેરમાં જવાનું હતું અને તેઓ બીજા એક શહેરમાં ગયા અને બીજા શહેરની અંદર તેઓ પરીક્ષા આપવાના માટે ગયા. ઘણા બધાએ તેમની સાથે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને પ્રાર્થના સાથે કે દેવ આપણી સાથે છે. હાલેલુયા. એવા વિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારીઓ કરીને પરીક્ષા આપવાના માટે સેન્ટર પર ગયા. પરીક્ષા આપી અને પ્રભુએ તેમને ખૂબ સરસ રીતે લિખિત અને મૌખિક બંને પરીક્ષામાં સહાય કરી અને મદદ કરી. અને જ્યારે રિઝલ્ટની અમુક પર્સન્ટેજ ખબર પડી ત્યારે ખબર પણ પડી કે જેઓ રોજ તૈયારી કરતા હતા, જેઓ રોજ મહેનત કરતા હતા,
તે લોકો કરતા પ્રભુ પર વિશ્વાસ કરનાર બેનને સારા માર્ક્સ હતા. ચોક્કસ ઘણા હોશિયાર પણ હતા, પણ જે પ્રમાણે પ્રભુની દીકરીએ માંગ્યું કે પ્રભુ તમે મને પાસ કરજો, મને યાદ શક્તિ આપજો અને સારી રીતના પરીક્ષા આપવાના માટે મને તૈયાર કરજો, અને પ્રભુએ તેમની એ પ્રાર્થના સાંભળી અને અદ્ભુત રીતે એમની પરીક્ષાને ક્લિયર કરીને તેમને સારું રિઝલ્ટ પ્રાપ્ત થયું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, પ્રભુ પર ભરોસો, વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. ગભરાતા બીતા બે મનના થઈને શંકા રાખીને જો આપણે આપણા જીવનમાં ચાલીએ છીએ તો કશું થતું નથી. કેમ કે બે મનવાળા માટે તો વચન ના કહે છે તેઓ પવનના ઉડતા છોતરા જેવા છે. તેમને કંઈ હાસિલ નથી, તેમને કંઈ હાસિલ નથી. પણ આપણે પ્રભુના લોહીમાં ખરીદાયેલા તેમના લોકો તરીકે, તેમના પર વિશ્વાસ કરનારા લોકો તરીકે આપણે તેમના પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ. હું ઘણી વાર આ શબ્દો વાપરું છું, પ્રભુ છે ને. હાલેલુયા. અને સાચે જ પ્રભુ છબરા પાણીમાંથી રસ્તો કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જેમની આપણને સહાય કરવાની રીત, મદદ કરવાની રીત બહુ અલગ છે. આપણે મનુષ્ય તરીકે ઘણું બધું વિચારીએ છીએ અને પછી જો એ પ્રમાણે ના બને ને તો દુઃખી થઈએ છીએ. પણ આપણે એ સમજવાનું છે કે ઈશ્વર આપણા જેવા માણસ નથી અને આપણા જેવી યોજના નથી બનાવતા, અને આપણે જેમ વિચારે છે તેમ તેઓ વિચારતા નથી. તેમનું વિચારવું અલગ છે. તેમનો એક દિવસ પણ 1000 વર્ષો બરાબર છે. તો આપણું કેલેન્ડર ઈશ્વરના કેલેન્ડર સાથે આપણે મેચ કરીએ તો ક્યાંથી મેળ પડે? અને માટે પ્રભુની ઈચ્છા પ્રમાણે પ્રભુ પર ભરોસો રાખીને આપણે વિશ્વાસ સાથે તેમની પાછળ ચાલીએ અને ચોક્કસ આપણા ઈશ્વર પાસેથી આપણે મોટો મહિમા જોવાના છે. આપણા વિશ્વાસનું ફળ આપણે જોવાના છે. હાલેલુયા. તમે પણ જોયું છે, મેં પણ જોયું છે, અને ઘણા બધા લોકોએ પ્રભુ પરના વિશ્વાસનું ફળ જોયું છે. હાલેલુયા. જ્યારે કોઈ આશા હોતી નથી પણ આપણે વિશ્વાસ કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની સાથે ચાલીએ છીએ. હાલેલુયા. ત્યારે એ આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપણને મળ્યા વગર રહેતો નથી. જખારિયાની આગળ દૂત આવીને ઉભા રહે છે, નહીં? ગાબ્રિએલ. પ્રેઝ ધ લોર્ડ. અને કહે છે, બીમાં તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. પ્રેઝ ધ લોર્ડ. બીમાં કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. હાલેલુયા. આપણે પણ એલિઝાબેથ અને જખારિયાની જેમ આપણું જે કામ છે એ આપણે કરવાનું છે, કરતા રહેવાનું છે. અને જુઓ, એક દિવસ તમે અને હું ઈશ્વરનો મહિમા જોવાના છે. આપણી બધી જરૂરિયાતો પૂરી થયેલી આપણે જોવાના છે. જગતનું ભલે કંઈ પણ ના હોય, પણ જો ઈશ્વર આપણી સાથે છે, જો ઈશ્વર આ પક્ષમાં છે, તો આપણે બીવાની, ગભરાવાની. હા, જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણે બીવાની, ગભરાવાની જરા પણ જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીને એક વાર પ્રભુ અમે તમારી સમક્ષ નમી શક્યા છે, તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે. પ્રભુ, અમે તમારી સમક્ષ અમે
નમી શક્યા છે. થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ લોર્ડ. પ્રભુ, આજના દિવસમાં અમને બધાને તમે લીડ કરજો, દોરજો, ચલાવજો. જેમ તમે તમારી માનીતી પ્રજાની આગળ તમે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભમાં ચાલ્યા, એમ પ્રભુ તમારા લોકોની આગળ તમે ચાલજો. પ્રભુ, તમારા લોકો બહુ દુઃખી છે પ્રભુ, હતાશ છે, નિરાશ છે, જેમને સતાવવામાં આવી રહ્યા છે, જેમને હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ. અને ઘણી જગ્યાએ પ્રભુ દુઃખની વાત તમારા લોહીમાં ખરદાયેલા લોકો બીજા તમારા લોહીમાં ખરદાયેલા લોકોને હેરાન કરી રહ્યા છે. શૈતાન અલગ અલગ રીતે પ્રભુ ઘણા બધા લોકોનો કબજો લઈને ઘણા બધા લોકોને પ્રભુ હેરાન કરી રહ્યો છે પ્રભુ. એવા સર્વ દુઃખિત જનોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અને પ્રભુ એવા સર્વ લોકો પર તમારી મોટી કૃપા થાવ, એવા સર્વ લોકો પર તમારી મોટી કરુણા થાવ પ્રભુ. તેમનો બચાવ કરો પ્રભુ. નોકરીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ, બિઝનેસમાં હેરાન કરવામાં આવી રહ્યા છે, રહેવાની જગ્યા પર હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ. તમારા લોકોને મારવામાં આવી રહ્યા છે, તેમનું લોહી વેવડાવવામાં આવી રહ્યું છે પ્રભુ. તેમના મકાનને પ્રભુ નુકસાન કરવામાં આવ્યું છે પ્રભુ. ભજન કરવાના સ્થળને તોડી નાખવામાં આવી રહ્યા છે પ્રભુ. પ્રભુ, આ સમયો દરમિયાન તમારા બાળકોનું તમે રક્ષણ કરો, તેમની સહાય કરો પ્રભુ, તમે તેમની મદદ કરો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જે લોકો હજી પણ તમારા પવિત્ર નામથી વેગળા છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તેમને તમારું નામ મળે, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય પ્રભુ. તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે પ્રભુ, કેમ કે પ્રભુ એમને કોઈ એવું શીખવાડ્યું નથી, કોઈ એવી દોરવણી આપી નથી જેમની આગળ પ્રભુનું વચન હજી સુધી મૂકવામાં આવ્યું નથી પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ અમારી સેવાઓ દ્વારા પ્રભુ, અને જે વાલાઓ સેવા કરે છે તમારા નામે પ્રભુ, સર્વની સેવા દ્વારા તમારું રોડું નામ તેવા લોકો સુધી પહોંચે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ. તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા એવા છે પ્રભુ જેમને તમારું નામ જાણ્યું છે તેમ છતાં પણ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ. દારૂમાં છે, જુગારમાં છે, વ્યભિચારમાં છે, ખોટા સંબંધોમાં છે, અઘટિત અનૈતિક બાબતોમાં છે પ્રભુ. ડ્રગ્સ ને પ્રભુ, ચરસ, ગાંજો અને પ્રભુ દારૂના અને પ્રભુ બીડી તમાકુના અને એવા જાત જાતના કેમિકલના નશાઓમાં છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેમનો બચાવ કરો, પસ્તાવ કરે પ્રભુ, અને તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જુદા જુદા રોગોથી પીડાતા તમારા લોકોને માટે પ્રભુ. પ્રભુ, ઘણા બધા લોકો એવા છે પ્રભુ જેઓ આજે સવારમાં પ્રભુ માંદા છે પ્રભુ, હોસ્પિટલોમાં છે, કેન્સર નિદાન થયું છે, અન્નનળીનું કેન્સર છે, જીભનું કેન્સર છે પ્રભુ. હા પ્રભુ, ગળામાં કેન્સર છે, અને પ્રભુ જઠરમાં કેન્સર છે, લોહીનું કેન્સર છે પ્રભુ, હાડકાનું કેન્સર છે પ્રભુ, બોન મેરોનું કેન્સર છે પ્રભુ પિતા. અને પ્રભુ પિતા તેમના નાના મોટા મગજમાં કેન્સર છે પ્રભુ પિતા, કેન્સરની ગાંઠો છે પ્રભુ. અને પ્રભુ એવા ભયંકર રોગો છે પ્રભુ. હા, કરોડરજ્જુમાં ટીબી છે પ્રભુ પિતા, ફેફસામાં ટીબી છે પ્રભુ પિતા. બાબા, અમે તમારા દીકરા ઈસુનો લોહી લઈએ છીએ, આ બધા રોગોમાંથી સાજા કરો. અને પ્રભુ, જે રોગો નથી બોલાયા પણ જે રોગો તેમના શરીરોમાં છે અને તમારી આગળ નમેલા છે, સગળા લોકોના શરીરમાંથી એ રોગો પ્રભુ ઈસુના નામમાં હમણાં અત્યારે દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ. અમે જાણીએ છીએ પ્રભુ કે તમે એવું બધું કરી શકો એવા એકમાત્ર ઈશ્વર છો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ હમણાં જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે ઘરોમાં પ્રભુ લડાઈ ઝઘડા છે તે શાંતિ થાય પ્રભુ, મારપીટ છે શાંતિ થાય, જમીનના, મકાનના, જરના પ્રભુ, અને પ્રભુ વારસાગત મિલકતોના લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, બધું જ પ્રભુ તમે દૂર કરજો અને
શાંત કરી દેજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘર જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, તમારા બાળકોના પ્રભુ રોજગારને આશીર્વાદિત કરજો, બિઝનેસને જોબને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમની પાસે કોઈ જોબ નથી તમે એમને જોબ આપજો પ્રભુ. દેશમાં અને વિદેશમાં જેઓએ જુદી જુદી પ્રકારની પરીક્ષાઓ આપી છે તમે તેમને પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, તેમના સરકારી કામો પ્રગતિ પામે એવું માંગીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ પિતા, તેમના પર મૂકવામાં આવેલો કોર્ટ કેસ, FIR ને કોર્ટ તુમતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સમક્ષ નમ્યા છે ત્યારે વિધુરો, વિધવા બહેનો, અનાથો અને મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે નોંધમાં લેજો અને તમે તેમને સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ. અમારી પણ સાથે રહેજો, મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો અને જે પરિસ્થિતિમાંથી પ્રભુ અમે પસાર થઈ રહ્યા છે એમાં તમે એમને સહાય અને મદદ કરજો પ્રભુ. જે લોકો માંદા છે તમે એમને સાજા કરજો, જેમને જે પ્રમાણેની જરૂરિયાત છે આજે સવારમાં તમે એમને મદદ કરજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર અમૃત લેજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.